વાત કરીશું ટી20 મેચને તેને લઈને અપડેટ મળી રહ્યા છે તેના પર નજર કરીશું જે અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં આજે ભારત વર્સિસ ઇંગ્લેન્ડનો ટી20 મેચનો મુકાબલો થવા જઈ રહ્યો છે સાંજે 7 કલાકે મેચની શરૂઆત થશે રાજકોટના સ્ટેડિયમમાં સાંજે 7 વાગે આ મેચ રમાવાની છે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી ત્રીજી ટી20માં ઇંગ્લેન્ડને હરાવવાની શ્રેણીમાં પોતાનું નામે કરવા માટેનો પ્રયાસ ભારત દ્વારા કરવામાં આવશે ભારત ટી20 મેચ જીતવા તમામ તૈયારી સાથે મેદાને ઉતરશે તો એક તરફ ક્રિકેટ રસિકોમાં મેચને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે પ્રેક્ટિસ કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારતીય ટીમ ગઈકાલે રાજકોટ પહોંચી હતી અને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી અને આજે રોમાંચક મુકાબલો થવાનો છે ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમની ભારત સાથેની આ ત્રીજી ટી20 મેચ જે આજે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે તો આ શ્રેણીમાં ભારત 2-0 આગળ છે આજનો મુકાબલો ઘણો જ રસપ્રદ રહેવાનો છે રંગીલા રાજકોટવાસીઓમાં આ મેચને લઈને ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આજે આ મહામુકાબલો યોજાવાનો છે તેને લઈને બંને ટીમો ખાસ તૈયારીઓ કરી રહી છે એક તરફ પ્લેઇંગ 11ને લઈને પણ અત્યારે ઉત્સાહ છે આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા લકીરાજ અમારી સાથે લાઈવ જોડાયા છે લકીરાજ આજે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુકાબલો થવાનો છે આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહેશે રંગીલા રાજકોટવાસીઓમાં ઉત્સાહ છે હાલમાં કેવા દ્રશ્યો અને કેવી તૈયારીઓ જોવા મળી રહી છે ચોક્કસથી ઉત્સાહ કામ પણ ન હોય કારણ કે જે વર્ષે એકવાર મેચ છે તે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહ્યો છે ત્યારે આ 5 મેચની શ્રેણીમાં 2 મેચ છે તે ભારત જીતી ચૂક્યું છે ત્યારે એક મેચ આજે ત્રીજો મેચ છે આ મેચમાં કોણ વિજેતા થશે તેના ઉપર આ શ્રેણીનો દાવ ખેલાયો છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરક્ષા બંદોબસ્ત ચુસ્તપણે રાખવામાં આવ્યો છે તમામ પ્રકારની તૈયારીઓ છે તે અહીં પૂર્ણ કરી દેવામાં આવી છે આખરી ઓફ છે તે આપવામાં આવ્યો છે આશરે 400 જેટલા પોલીસ જવાનો છે તે આ મેદાન અને સુરક્ષામાં ખડે પગે તૈનાત રહેશે તેમાં જો વાત કરવામાં આવે તો એક એસપી 4 જેટલા જીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો છે તે અહીં ઉપસ્થિત છે સિવિલ ડ્રેસમાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવશે અહીં આપ જોઈ શકો છો કે ફેન્સ પણ અત્યારથી જ આવી ચૂક્યા છે હજી 7 વાગે મેચ છે તે શરૂ થશે ત્યારબાદ જે 5 વાગે જે વહેલા 7 વાગ્યા પહેલા 5 વાગે બંને ટીમો છે ભારત અને ઇંગ્લેન્ડની તેઓ આવી પહોંચશે તો બીજી તરફ કહી શકાય કે ટ્રાફિકની કોઈ પણ અડચણરૂપ જે કાર્યવાહી ન થાય તે માટે ટ્રાફિક છે તે પણ ડાયવર્ટ છે તે કરવામાં આવ્યો છે તો આ જે તમામ પ્રકારની તૈયારીઓ છે તે અહીં પૂર્ણ કરી નાખવામાં આવી છે તો બીજી તરફ મેચની વાત કરવામાં આવે તો કાંટેકી ટક્કર જેવો દાવ છે કારણ કે ઇંગ્લેન્ડને પણ આ મેચ જીતવો જરૂરી છે જો ન જીતે તો મેચ તેના હાથમાંથી વહી જાય અને ભારતને પણ જીતવો જરૂરી છે શા માટે કારણ કે જીતે તો મેચ પર ભારતનો સંપૂર્ણ કબજો આવી જાય આપણી સાથે સ્પોર્ટ્સ એડિટર પ્રવીણભાઈ આહિર છે આપણે તેમની જોડે વાત કરશું પ્રવીણભાઈ ક્યાં મહત્વના મુદ્દા આ મેચમાં જોવા જાય છે ઇંગ્લેન્ડ માટે અને ઇંગ્લેન્ડ કાઉન્ટર એટેક નહીં કરે આ સિરીઝમાં તો ઓલમોસ્ટ ઇંગ્લેન્ડ મિડ ઓફ ધ સિરીઝ આ સિરીઝ ગુમાવી દેશે કાઉન્ટર એટેક કઈ રીતે કરે છે એટલે તમે જે કીધું બંદોબસ્ત ને બધું કેમ કે આ પ્રકારના ટી20 ફોર્મેટમાં રશીસ હોય છે 4 વાગ્યાથી લોકો આવવાનું શરૂ કરશે ટીમ 5 વાગ્યાની આસપાસ આવશે પણ જે બોડી લેંગ્વેજમાં કમી છે બોડી લેંગ્વેજમાં ઇંગ્લેન્ડ ટીમમાં જે કમી છે એ શરૂઆતથી રહી છે હવે રિવાઇવ કઈ રીતે કરે છે ને શું આ ટીમમાં એક કેપેસિટી છે માત્ર કેપ્ટનથી ટીમ નથી ચાલતી આપણે બધા જ જાણીએ છીએ વિરાટ કોહલી કોઈ કે મહેન્દ્રસિંહ ધોની હોય કે રિસન્ટલી ટી20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ ટીમ પરફોર્મ કરી રહી છે આ ટીમ ગેમ અને કદાચ એ જ ડિફરન્સ હતો ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે તો ઇંગ્લેન્ડ કાઉન્ટર એટેક કઈ રીતે કરે છે સ્પેશિયલી એ ગ્રાઉન્ડમાં કે જે ગ્રાઉન્ડમાં 2012માં વન ડે થી જીતની શરૂઆત કરી હતી ને ટેસ્ટ મેચ પણ એક ટેસ્ટ મેચ હારી અહીંયા થોડું અલગ હશે હવે કાર્સ જોફ્રા આર્ચર માર્ક વુડ એવું નથી ઇંગ્લેન્ડ ટીમ પાસે ટોપ ક્લાસ બોલિંગ લાઇન આદિલ રશીદ આ તમામ જે ઇફેક્ટિવ કોમ્બિનેશન છે કઈ રીતે હિટ કરે છે આ વિકેટ પર આ વિકેટ એવું નથી કે બેટિંગ ફ્રેન્ડલી છે પણ રન બને પણ સુરત ઢળ્યા પછી ગેમ ચાલુ થશે શરૂઆતના 1 કલાકમાં કેટલી અસર છોડે છે બંને કેપ્ટન આજે કદાચ એ જ વસ્તુ નક્કી કરશે કે ચેસ કરવાનું વધારે પસંદ કરશે અને કદાચ સામેની ટીમને વધારે પહેલા ઇન્વાઇટ કરશે કે તમે પહેલા બેટિંગ કરો તો આ પરિસ્થિતિમાં ડીવ હશે કેમ કે વેધર જ્યારે ક્લિયર હોય શું પડે અને આ મેદાનની ખાસિયત રહી છે 200 રન પર ચેસ થયા છે અને 160-70 રન ડિફેન્ડ પણ થયા છે એ આ ગ્રાઉન્ડની ખાસિયત છે અને આ ગ્રાઉન્ડમાં તમને વિકેટ બેટિંગ ફ્રેન્ડલી ઓફર થાય છે જે ટી20 ફોર્મેટની ડિમાન્ડ હોય છે
આ મેદાનની વિકેટ એવી તરીકે તમે આ ચેપોક જાઓ કે પછી વાનખેડે જાઓ કે જ્યાં તમને સ્લો ટર્નર હા મળશે તો પછી વરુણ ચક્રવર્તી ચેલેન્જિંગ સાબિત થશે. હું સ્પેશિયલી વાત કરું છું કાઉન્ટર એટેકની ઇંગ્લેન્ડની. જો વરુણ ચક્રવર્તી અથવા ઇન્ડિયન જે સ્પિન એટેક છે કઈ રીતે કાઉન્ટર કરે છે બટલર સિવાયની લાઈનમાં ફિલ સ્ટોલથી માંડીને બધા કેમ કે બેન ડકેટથી માંડીને એટલા બધા નામો દિગ્ગજ છે પરંતુ ચાલ્યા નથી. તો ઘણું બધું નિર્ભર કરશે ને ઇન્ડિયન ટીમ જે મોમેન્ટમ સાથે આવી છે જે કોન્ફિડન્સ સાથે આવી છે એ કોન્ફિડન્સ અલગ લેવલ પર છે. જ્યારે ફ્રીલી રમતી હોય બિંદાસ કેપ્ટનસીની અંદર જ્યારે ટીમ ગ્રૂમ કરવા છોડી દેવામાં આવે નંબર 9, 10 અને 11 પણ જેમ કે રવિ બિશ્નોઈ જે સેન્સિબલ ગેમથી એકાદ બે બાઉન્ડ્રી મારી ગેમનું રિઝલ્ટ ફેરવી નાખ્યું. તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ડેવલપ થઈ ગઈ છે અને વેન્યુ કોઈ પણ હોય પરંતુ આ જે સ્પિરિટ છે એ સ્પિરિટ જ્યારે બે બેટર ટીમ ઇક્વલ ટીમ સામે ઇક્વલ એટલા માટે કરું છું કેમ કે ક્રિકેટ ઓવરઓલ બદલાઈ ગયું છે ઇંગ્લેન્ડનું ક્રિકેટ 200-250 ના ટાર્ગેટ સાથે ઉતરે છે. હવે 200-250 ના ટાર્ગેટ ચેસ કરતા મીન્સ કે ટાર્ગેટ સેટ કરતા આ ટીમ 150 નથી પહોંચી રહી એ સવાલ. હવે 150 નથી પહોંચી રહી તો મેકલમ જે બ્રેન્ડન મેકલમ છે એ કઈ રીતે કયા ટેક્ટિક્સ સાથે ઓવરઓલ બેટિંગ લાઇનઅપને ઉતારશે કે તકલીફ બેટિંગ લાઇનઅપ. વી હોપ કે શમી અહેમદ આજે રમે. સિદ્ધાંત કોટકે ગઈકાલે કહ્યું હતું ટ્વીટ હતું પણ જે કન્ડિશન કહેશે એ પ્રમાણે તો કદાચ પર્સનલી આઈ ફીલ આ ગ્રાઉન્ડને જેટલું જાણું છું કદાચ મોહમ્મદ શમી આજે એકાદ જે ચેન્જ કરે તો મે બી આજે મોહમ્મદ શમી પ્લેઇંગ 11માં દેખાઈ શકે 2003ના વિશ્વકપની ફાઇનલમાં. ગઈકાલે પણ જે બેટિંગ કોચ હતા તેમના દ્વારા એવો ઈશારો આપવામાં આવ્યો હતો મોહમ્મદ શમી માટે કે હોઈ પણ શકે તે કેપ્ટન કે છે એટલે ચોક્કસપણે જે આ આજે મહત્વનો મુદ્દો મોહમ્મદ શમીનો કહી શકાય. તો બીજી તરફ આ જે ગ્રાઉન્ડ છે પ્રણવભાઈ એને બેટિંગનું ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. એટલે જ કીધું ને બેટિંગ કરે તમને કદાચ ઇક્વલ હરભજન સિંહે એક સ્ટેટમેન્ટ આપ્યું રણજીત બહુ થોડા જોકના અંદાજમાં કે કેવી વિકેટ રોજ આમર ત્યારે રન બનતા રણજી ટ્રોફીમાં અહીંયા ટ્રિપલ સેન્ચુરીઝ લાગે અને જાડેજાની ટ્રિપલ સેન્ચુરીઝ છે મેક્સિમમ અહીંયા એટલે કે આ વિકેટ પર 4 દિવસની ગેમ હોય ત્યારે તમને પ્રિફરલી બેટિંગ પેરેડાઇઝ વિકેટ મળે છે 4 દિવસ તમે બેટિંગ ઇઝીલી કરી શકો શોર્ટ રનર પણ મળે છે. T20ની ડિમાન્ડ જે છે કે એ પ્રકારની એન્ટરટેનિંગ ગેમ પ્રોવાઈડ કરે. ક્રિકેટ ફેન્સ કદાચ 4 અને 6 જે પતાકડાઓ છે એમને લઈને નથી બેઠા હોતા. કદાચ ક્રિકેટનો જેટલો રોમાંચ નથી હોતો એટલો 4-6નો રોમાંચ હોય છે ને ઇક્વલ ગ્રાઉન્ડ છે પણ સાંજે ઠંડક શિયાળાનો સમય છે જાન્યુઆરી પૂરો થવા હતું વેધર કન્ડિશન હિસાબથી જ્યારે વેધર ખુલ્લું હોય અને જ્યારે તમને ટીમ મોમેન્ટ જે મળે આ વિકેટ પર એક વાત એટલું ક્લિયર કહી શકું કે જ્યારે બાઉન્સ કેરી કરે પડ્યા પછી બાઉન્સ કેરી કરશે આ વિકેટ તો પછી કદાચ ઇક્વલી બંનેને હેલ્પફુલ થશે સ્પિનર્સને મીડિયમ પેસર્સને અને બટ એઝ વેલ એઝ બેટ્સમેનો કેમ કે 2015માં આ વિકેટ નથી ત્યારે મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી સેટલ હતા વન ડે રન ઇઝીલી ચેસ કરી રહ્યા હતા વન ડે ઇન્ડિયન ટીમ સેકન્ડ હાફ પણ વિકેટ પર બોલ ઇઝીલી આવી નહોતા. જી બિલકુલ કે પહેલી વખત મેં રાજકોટની વિકેટમાં બદલાવ તો એ પ્રકારનો પણ બિહેવ કરે તો ઇઝી નથી હોતું કે તમે ફટાફટ જાઓ ને મોટા શોટ હિટ કરી દો પણ એ કેટલી બિહેવ કરે છે અથવા તો 210 રનની વિકેટ છે વી કેન સી બહુ લાંબો સમય નથી પણ એક્સાઇટમેન્ટ છે ક્રિકેટ. જી ચોક્કસથી એટલે બંને ટીમો માટે આ મહત્વનો મેચ છે ને કાંટેની ટક્કર છે કારણ કે બંને ટીમો માટે આ મેચ છે તે જીતવો જરૂરી બની રહેશે. જી આભાર લકી, આભાર પ્રવીણ જોડાવા માટે.